જૂનાગઢમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. પુત્રના મિત્રે જ કરી હત્યા. જૂનાગઢ શહેરના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. એસપી સુબોધ ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર બનાવનો ખુલાસો કર્યો હતો. 21 વર્ષીય સુનીતા રાયજાની હત્યા તેમના પુત્રના મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીએ પૈસાની લેતી દેતી મામલે કરી હોવાનું સામે આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને પૂછપરછના આધારે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી આર્થિક સંકટમાં હતો અને ઉછીના પૈસા લેવા મહિલાના ઘરે ગયો હતો. દરમિયાન થયેલી બોલાચાલી બાદ છરી વડે હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ આરોપી પરિવારજનો વચ્ચે જ રહ્યો હતો અને અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો હતો. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે એક સિનિયર સિટીઝન મહિલા હતા એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુમાર પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એમના સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે. વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ-એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ ફૂટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામને વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે મૃતક મહિલા છે સુનીતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે
આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, આ પહેલા આ મૃતક અને આ બંને વ્યક્તિને પૈસાની પહેલી તો પ્રથમવાર હતા. આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એને જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટર્ન મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એની હિસાબે આ બનાવ બનેલો અગાઉ બીજા કોઈને છે. એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા એવું પણ થોડુંક વાતની હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પણ એ બહુ નાના લેવલે કે જે લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. ઘરમાં બંધા એકલા જ છે, એ કઈ રીતના એને ખબર પડી? કઈ રીતના એને આખી વિધિ કરી હતી કે શું? નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહે. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશ, એ સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ તમામ જગ્યાએ એને સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો, અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એને તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એને આગળ પડતો ભાગ લીધો હતો. ના, કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. અમે અત્યાર સુધી જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી, એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે.